ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું મારા આજના બ્લોગમાં। તો આજે વળી લગભગ જવાનું છે સંતરોડ, ઠીક છે। તો કામથી અને કામનું કામ થયું નથી, ત્યાં જવાનું છે। તો જમવાનું બની ગયું છે, હમણાં જોઈ શકો છો। દાળ ભાત બનાવી છે, તો હવે જમવાનું છે, ઠીક છે। ચા તો જમી લીધું છે, તો હવે આ ગાયને આને લઈને જવાનું છે ખેતરમાં પડાવવા માટે, ઠીક છે। બકરીઓને તો નાખી દીધું છે, હા છોડા નાખ્યા છે ડોડાના, ઠીક છે। તો ખાઈ લેશે એટલે હવે જઈને આ પડાવી આવીએ ખેતરમાં, ઠીક છે। ભાજી બતાવું તમને, અહીંયાથી સુકાઈ ગઈ છે, બહુ ટાઈમથી પાણી નથી મૂક્યું એટલે કેટલું છે એ બધું પડી ગયેલું છે, સોળોથી ખાઈ શકે। શાકભાજી અમુક તો સુકાઈ ગઈ છે, મરચાં છે, ચણાની ભાજી છે, બહુ ટાઈમથી ખાધી નથી। અહીંયા લીમડી છે મોટી લીમડી, એનું ફૂલ આવી ગયું છે। ઓ ગાઈસ જો અહીંયા નોનો સોળો છે એકદમ બિલકુલ, ત્યાં ફૂલ લાગી ગયું, મતલબ કે આવે ને તો અનલિમિટેડ સોળા લાગવાના, બહુ જ લાગવાના છે સોળા થઈ જવાના છે ગાઈસ। તો ગાઈસ આ જો મરચા નાનો કૂતરું પટ્ટી કરી ગયું છે, પટ્ટી કરી ગયું છે। અમુક મરચાં તો લાલ લાલ થઈ ગયા છે, પાકી ગયા છે। હવે ગાઈસ અહીંયા દોરા પડાવી દીધા છે, ઠીક છે। હવે અહીંયા આવવાનું છે થોડી વાર રહીને લાકડા કાપવા માટે। તો આવીએ પછી થોડી વાર રહીને અહીંયા પર લાકડા કાપીને બસ, બીજું કંઈ આગળ તો કામ છે નહીં। લાકડા કાપવા જઈએ છીએ હવે, કોળી હોળી લઈ લીધી છે, હાડી બાકી આ થમુર કોણ ખેલા પડ્યા લીલા ભા પડ્યા પેલા થાય ગાઈસ, ઉખેડી નાખેલા એમ પડેલા એમના લીલા એટલે વોકર મૂળો ભરાય ગયો ખબર નહીં અંદર। આ જાંબુ છે, જાંબુ ઉપરથી આખો ભાગી ગયેલો છે। રસ્તો છે, રસ્તાની વચ્ચે સાડીઓ પોથરી હતી સ્વાગત માટે, કોથેડા આવે ત્યારે અને કોથેડા જાય ત્યારે। અહીંયા ઘઉં છે, જ્યાં સૂર પડેલા હોય એમ છે ઘઉં અહીંયા તો। આ લાકડા આપવાના છે અહીંયા ગાંડે વાળો, ઠીક છે। અહીંયા થોડુંક વાગી ગયું છે હાથ ઉપર, ઠીક છે। રક્ષા લાકડા કાપે છે, બરાબર તોડી નાખે, બસ એમ કાપી નાખ, વાહ વાહ, અરે જ એક જોર મેં, અરે બસ બરાબર। દક્ષા પાણી પીને આવી છે, પાણી પીધું છે, બેઠો છું હવે કાપીને, દક્ષા કાપી નાખશે। મમ્મી પાછી જવાની છે લાકડા જવાનું, અમે આ લાકડા કાપી નાખીએ એટલે મતલબ કે પછી બાળવાને એમ કામ લાગે આ લાકડા। બહાર જવા પણ પાછળ વગાડતી નહીં, કાપે છે બરાબર। તાપ બી એટલો બધો નકળાઈ ગયો છે, 10 વાગ્યા છે પણ તાપ લાગે છે એટલે બહુ લાગે છે। તલાવ ઉપર બેઠો છું અહીંયા, એટલામાં તમને તલાવ બતાવું, તલાવ અહીંયાથી છે। ગાઈસ આ તલાવ છે, તલાવ સુકાઈ ગયું છે। આ પોણી ક્યારે સુકાઈ ગયો તલાવનું, કે પછી હું ઘણા દાડે આવ્યો તલાવ બાજુ એટલે પાણી બી સુકાઈ ગયું ગાઈસ, એટલા દાડાનું લગભગ મને ખબર જ નથી। હા બિલકુલ સુકાઈ ગયું છે, દૂર સુધી કશું છે જ નહીં, બધા તલાવો જ છે, જ્યાં સુધી દેખાય ત્યાં સુધી તલાવો જ છે બધા। એક ઝાકું ટેન્ક દેખાતું હશે, એ રહ્યું પાણીનું મોટું ટેન્ક, ભામૈયા પેલી રોડની પેલી સાઈડ બનાવેલું છે, સરકારી છે। તો આ જોયો છો અહીંયા બધી બાવળી જ છે, અહીંયા કાંટાવાળી
ટોટલી બાવળી છે અહીંયા. હા દક્ષક આપણી છે બાજુ બી. હા તલાવ ઉપર અહીંયા તો અમારે તો અહીંયા ખાસ કરીને પથ્થરવાળી અને કાંટાવાળી જ જમીન છે. હા નહીં હોય ખાસ કરીને આપણે પથરા ઘણા પરવડી કરતે દક્ષા એવું કે અમારે ગામ કરતા તમારા ગામમાં પથરા જ નહીં કે લાગવી ગોંડી બાવડી કોટાળી ગોંડી બાવડી જ છે. કમેન્ટ કરજો મારો વિડીયો ક્યાંથી જુઓ છો. ઠીક છે થોડોક કાપી આવે પાછી જવાનું છે સંતરોડ. તો સંતરોડ જવાનું છે સંતરોડ જઈએ તો બી બહુ એટલો બધો લાગે છે એમાં બહુ જ નીકળી ગયો છે તાર એટલે પછી થોડી વાર પાછું પાણી પાવા પડશે ઢોરોને. ઠીક છે ગાઈસ બરાબર છે ને વાત તો પાણી આપણે બી પીએ ઘડીએ તો પછી અમને તો કાલ બપોરે જોઈએ ને એક ટાઈમ અહીંયા અલી હું પેલે છે હા આ પેલે આપણે શું કહેવાય કંઠારી આ મસ્ત કંઠારી લાગેલા છે. જો ગઈ છે અહીં કંઠારી છે પણ કંઠાર લગભગ સુકાઈ ગયેલા છે ભૂલી જાય ને. અમારા દાદાને એમની વાડી છે શાક જ કરેલા છે એકદમ શાક. અહીંયા આખી શાકની વાડી છે. હા શું કહેતા કે કોને અંદર ના અંદર નહીં જોવાય કોટા વાગે ને અહીંયા કોટા મેકેલા છે જો ઝોકરા મેકેલા છે તો પછી જો ભાડે તળા ભરાઈ જાય ને કઈ છે ગાઈસ ચીકુ આ જોઈ શકો ચીકુ બહુ લાગેલા છે અહીંયા. આ ચીકુ એટલે લૂંટો પકડને 2 મિનિટ બસ તમને ચીકુ બતાવું. અરે અહીંયા બહુ બધા ચીકુ લાગેલા છે અહીંયા. હા દાદાને એમની ચીકી છે. અહીંયા વાલળ છે વાલળ. હા દાદી હા હજુ બધી જગ્યાએથી કાપી લીધી છે મકાઈ. આ બાજુ એટલી બાકી છે. ડોડા જ હજુ નહીં સુકાયા હજુ ને ડોડા જ નહીં સુકાયા હજુ. મકાઈ સુકાઈ નથી મતલબ આમાં ખાધા જ નહીં હજુ એટલે એટલું મસ્ત ખેતર લાગે છે. અમારા ખેતરો છે આંબા છે આંબા. આ દાદાને એમનો આંબો છે અહીંયા જાંબો છે તે આ સાઈડથી ઘરો દેખાય છે આપણા બસ ક્લિયર દેખાય છે. ઠીક છે નહીં કે આમ તો ક્લિયરિટી તો સારી છે દેખાય જ છે કમ્પ્યુટર. હા ટોપ છે ને ગઈસ એટલે હા એક બીજી અહીંયા નાની વાડી છે પાછી આંબાની. હવે ઘરે જઈએ જરી વાર બેસવું પડશે કેમ કે તાપમાં કાપી છે એટલે એકદમ માથું ચડી ગયું છે અને ગળું તો હજુ મતલબ સારું થયું જ નથી સારું થઈ ગયું છે. આ લીમડો એકદમ સુકાઈ ગયો છે કેમ કે હવે પાનખર ઋતુ આવવાની છે એટલે પાન તો બધા ખરી જ જવાના છે. આ પેલા ખમૂર છે ગઈ પડ્યા જ બધા લીલા થઈ રહ્યા છે. અલા પેલે કૂતરીને કોને આવી દીધું બાથરૂમમાં જ આવી દીધેલું છે યાર. તો મારે અહીંયા હવે આ બકરીઓને ઘાસ આપ્યું છે લાવીને મમ્મી છે. આ જુઓ છે કોટા વાગે છે પોગન. અમારે બહુ ખતરનાક હથિયાર છે બહુ મોટું હથિયાર કાળો બોકડો. ગાઈસ આ મારું એક પલટન છે પલટન જુઓ. હા જુઓ બેઠા છે આ 3. આ એક દિવસ ગાઈસ આ કૂવામાં પડી ગઈ હતી આને કાઢવા પડી હતી કૂવામાંથી
અને એક આ બહુ મસ્તી ખોર છે 3 આ મારે રાતી બોકડીની છે. તો પછી હવે મમ્મી જોને તૈયાર થઈ પછી જવાનું છે. ગાઈસ સંતરોડથી અમારા ઘરે આવ્યા છે. મમ્મી ખાઈ છે સમોસા ખાય જો બતાવજો ડીશમાં સમોસા ખાય છે. અને દક્ષાત કોણ ખાઈ જેલી છે. કોણનું આ છોતરું એટલું રહેલું છે આ ઉપરનું આ. તો ગાઈસ જવાનો છું હું હવે દહીંનું લઈને દળાવવા માટે. ઠીક છે તો સાંજે રોટલા બનશે નહીં તો પાછા રોટલા બી ના બને એટલે જવું પડશે દળાવીને આવીએ. ભાઈ એટલા તો બધું છે ને આ ડોળા બી ભરી મેળવાના છે બધા. તો ગાઈસ હું આવ્યો છું ઘરે. દક્ષા ભરે છે પાણીમાં. ઠીક છે હા આ લાઈટ ચોખ્ખું ચોખ્ખું છે. ઉમેશ और टप्पू से टप्पू टप्पू क्यों टप्पू भाई बोलते नहीं थे हटा नहीं बोले नहीं. તો પાણી ભરી છે. ઓ દક્ષા શું પાણી ભર્યું છે? પાણી ભર્યું ખાલી એક જ દેગડો ભર્યો છે એમને આ પાણી પીવા માટે. ચાલો